નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવા જ વિષય જેનું નામ છે સામાજિક વિજ્ઞાન એની આપણે ચર્ચા કરવાના છીએ. સાથે સાથે આપણે નવું ધોરણ છે રેડી, કેમ કે આપણે જે આગળના ધોરણોમાં છે એ આ વિષય આપણને આવેલો છે. ઘણા કે સાહેબ આવો તો અમારો વિષય જ નહોતો, પણ મિત્રો આપણે આગળ આ વિષય આવી ગયો છે. કયો વિષય? તો મિત્રો આપને ખ્યાલ હોય કે આપણો આગળ આવો વિષય હતો. કયો? આસપાસ, જેને આપણે પર્યાવરણ કહીએ છીએ, હે ને? તો આ જે વિષય છે આપણો આસપાસ, રેડી, એ આસપાસ જે છે એનું વિસ્તૃત સ્વરૂપ એટલે આપણો આ વિષય. જો કે આસપાસ છે એમાંથી આપણા બે વિષય બનેલા છે. એક તો વિજ્ઞાન, રેડી, જેની મિત્રો સરસ મજાના વિડિયો લેક્ચર આપણા ફેનિલ સર દ્વારા મુકાયેલા છે. રેડી, ક્યાંથી જોઈ શકશો એ પણ આપણે ચર્ચા કરીએ. અને બીજો કયો વિષય બને છે એમાંથી? તો કે સામાજિક વિજ્ઞાન. એક વિજ્ઞાન અને બીજો સામાજિક વિજ્ઞાન. તો સામાજિક વિજ્ઞાન એટલે શું? વિજ્ઞાન એટલે તો સાહેબ આપને ખ્યાલ આવે, પેલું વૈજ્ઞાનિકો છે જ્ઞાન મેળવે ને સંશોધન કરે ને શરીરનો અભ્યાસ કરવાનો, એ બધું કંઈક આવે. પણ સાહેબ કે સામાજિક વિજ્ઞાન એટલે શું? તો કે સામાજિક વિજ્ઞાન એટલે મિત્રો જે આપણી આજુબાજુ જે ઘટનાઓ બની રહી છે એનું આપણે જોવી, નિરીક્ષણ કરવી. ઇતિહાસમાં એટલે કે જે પહેલાના સમયમાં જે પણ કંઈ ઘટનાઓ બનતી હતી એનું નિરીક્ષણ કરવી, હે ને? જે આપણે આસપાસના પાઠોમાં આગળ જોઈ ગયા, આગળના ધોરણોમાં, કે ભાઈ પહેલા માણસો છે એ ગુફાઓમાં વસવાટ કરતા હતા ને એવું બધું ખ્યાલ છે ને? યસ. તો એવી જ રીતના મિત્રો કે એ પહેલાના સમયથી અત્યારના સમય સુધીનું જે પણ કાંઈ સમાજની રચના છે એ બધું જ આપણે શેમાં નિરીક્ષણ કરવાનું છે? સામાજિક વિજ્ઞાનમાં. સાથે સાથે ભૂગોળની પણ વાત કરવાની છે કે ભાઈ પૃથ્વી છે, બ્રહ્માંડ છે, રેડી, ખંડો છે, અલગ અલગ ગ્રહો છે, એની બધી જ આપણે અહીં ચર્ચા કરવાની થાય. કેમાં? સામાજિક વિજ્ઞાનમાં. સાથે સાથે સાંસ્કૃતિક આપણો જે વારસો છે, વારસો જે છે આપણો સાંસ્કૃતિક, કે જે આપણા પૌરાણિક મંદિરો છે, પૌરાણિક સ્થળો છે, તો આ બધું આપણું શેમાં આવે? સાંસ્કૃતિક વારસામાં આવે. તો એ પણ આપણે સામાજિક વિજ્ઞાનમાં જોવું પડે. રેડી. અને સાથે સાથે સામાજિક વિજ્ઞાનમાં બીજું શું જોવું પડે? તો કે અત્યારનું જે પણ કાંઈ આપણું રાજકીય વહીવટી તંત્ર છે એના વિશે માહિતી પણ આપણે આ વિષયમાં મેળવવાની થાય. એટલે કે જે તમે આસપાસ જે વિષય ભણીને આવ્યા છો અત્યાર સુધી, તો એનું વિસ્તૃત સ્વરૂપ આપણે અહીંયા જોવાનું છે. ચાલો, રેડી? તો તૈયાર છો બધા મિત્રો? તો જો નવા હોય ચેનલમાં તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો. ક્લિયર? ચાલો, તો હવે આપણે વાત કરીએ મિત્રો પ્રથમ પાઠની. આપણે સામાજિક વિષયમાં, સામાજિક વિજ્ઞાનમાં કયા કયા ટોપિકને ધ્યાનમાં લેશું એની ચર્ચા કરીએ. તો સૌ પ્રથમ આપણે શું જોવું પડે? તો કે સાહેબ આપણે રહીએ છીએ ક્યાં? પૃથ્વી ઉપર. તો પહેલી જ માહિતી આપણે શેની મેળવવી પડે? પૃથ્વીની મેળવવી પડે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો બધા મારી સાથે. ક્યાં? તો કે ભાઈ પાઠમાં. ચાલો શરૂઆત કરીએ. તો કે ભાઈ પૃથ્વી પર સ્થાનોની સ્થિતિ શું જોવાનું છે? પૃથ્વી જે છે, પૃથ્વી આપણો શું છે ભાઈ? ગ્રહ છે. શું છે? ગ્રહ. જે આપણા 8 ગ્રહો છે સૌરમંડળમાં. કેટલા છે? 8 ગ્રહો છે હાલમાં, બરોબર. એની આપણે સમયાંતરે આગળ ચેપ્ટરોમાં, પાઠમાં આપણે માહિતી લેવાની છે. તો એમાંનો એક ગ્રહ પૃથ્વી છે કે જ્યાં સજીવ સૃષ્ટિ શક્ય છે. આપણે માણસો બધા રહી શકીએ છીએ, હે ને? માણસો છે, જીવજંતુ છે, પશુ પક્ષી છે, બધા રહી શકે છે. ક્યાં કણે? પૃથ્વી ઉપર. ઓકે. તો પૃથ્વી પર સ્થાનો. હવે માની લ્યો કે પૃથ્વી આપણે ઘણીવાર સાંભળ્યું હોય, હે ને? ઘણીવાર જોયું પણ હોય કે ભાઈ પૃથ્વી ગોળ છે. જોયું છે ને? ચાલો જોઈ લઈએ ભાઈ. તો આવી કંઈક પૃથ્વી ગોળ છે, આપણે જાણ્યું છે, સાંભળ્યું છે, ઘણીવાર જોયું હશે, હે ને? તો પૃથ્વી ઉપર આપણે કોઈ સ્થાન જોઈતું હોય, કોઈને બતાવવું હોય કે ભાઈ આ જગ્યા એક્ઝેક્ટ મારો દેશ આવેલો છે, આવું મારે બતાવવું છે, તો હું કઈ રીતના બતાવીશ? ગોળામાં. રેડી? જ્યારે સામાન્ય રીતે માની લ્યો કે આપણે ઘરે છે એ કાંઈ વસ્તુ જોઈતી હોય તો આપણા ઘરના સભ્યોને આપણે પૂછીએ કે ભાઈ મમ્મી મારી પેલું બેટ ક્યાં મૂકેલું છે? તો એમ કે ભાઈ પેલી રૂમમાં ખૂણામાં મૂકેલું છે. તો તમને સરળતાથી લોકેશન મળી જાય. રેડી? કોઈ બીજી વસ્તુ તમારી છે એ કેરમનું બોર્ડ હોય તો એમ પૂછ્યું કેરમનું બોર્ડ ક્યાં મૂક્યું છે? તો એમ કે ભાઈ ઓસરીમાં મૂકેલું છે. રેડી ને? તો એ રીતના તમને શું મળી જાય? ચોક્કસ સ્થાન મળી જાય. કેમ?
કે ભાઈ એ તમને શું બતાવશે, ઓસરી તમને ખબર છે, એનો ખૂણો ક્યાં છે એ ખબર છે, તો તમે સરળતાથી વસ્તુ મેળવી શકો કે ન મેળવી શકો. પણ મારે આ દેશ જાણવો હોય તો આ ગોળ પૃથ્વી છે એમાં કઈ રીતના જાણી શકશું? તો એ તો આપણે ચર્ચા કરવાની છે કે ભાઈ જે કોઈ પણ દેશ છે, જો અહીંયા એક દેશ છે પીળા કલરનો તમને દેખાય છે, તો એ મારે જાણવું છે કે ભાઈ આ કયા દેશ આવેલો છે પૃથ્વીના ગોળામાં. આખો ગોળ છે તો એમાં તું લોકેશન નહીં આપો ને આની બાજુમાં, પણ હવે એની બાજુમાં એ પણ ખબર તો હોવી જોઈએ ને. હા, એટલે આ બધી માહિતી આપણે કોના આધારે જાણવાની છે? તો કે આ પાઠના આધારે કે ભાઈ કોઈ પૃથ્વી ઉપર જે પણ કાંઈ છે વસ્તુ, એનું સ્થાનની જે પણ કાંઈ સ્થિતિ છે, ક્યાં કઈ વસ્તુ છે એ કઈ રીતના આપણે ઓળખી શકીએ, એની માહિતી આપણે આ ચેપ્ટરમાં લેવાની છે. ચાલો રેડી? તો થઈ ગયા બધા તૈયાર? ઓકે. જો મિત્રો તમારે આવી રીતના બીજા બધા વિષયો તમારે વ્યવસ્થિત અને ડીપમાં ભણવા હોય તો મિત્રો આપણે છે એ બેચ આપણે મુકાઈ ગઈ છે, કોર્સ મુકાઈ ગયો છે. રેડી? જો એ ક્યાંથી મળશે ને કયા વિષયો હશે પહેલાં તો એ કહી દઉં, કેમ કે ઘણા વિદ્યાર્થીની સતત કોમેન્ટ હોય છે કે સર કયા વિષય આવી રીતના તમે ભણાવશો. તો મિત્રો આપણે ધોરણ 6 નો જે નવો સંપૂર્ણ અભ્યાસક્રમ છે, નવા સંપૂર્ણ અભ્યાસક્રમ, જો કે આપણે તમે વિડીયો શરૂ થયો એટલે ખ્યાલ તો આવી ગયો બરાબર, એનો સંપૂર્ણ અભ્યાસક્રમ તમામ ચેપ્ટરોની માહિતી આપણે લેશું. રેડી? જેમાં કયા વિષયો આવશે? ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન. આ 4 વિષયો છે કે જે તમે બધા જ સંપૂર્ણ છે અભ્યાસક્રમના વિષયો સાથે સંપૂર્ણ ચેપ્ટરો છે તમે ત્યાં ભણી શકશો. અથવા કોઈ વિદ્યાર્થીને મિત્રો ખાલી જો એક વિષય જોઈતો હોય, કોઈ શિક્ષક મિત્ર હોય કે વિદ્યાર્થી મિત્રો હોય કે એને એક વિષય માહિતી જોઈતી હોય કે ખાલી મારે કયો વિષય જોઈએ છે ભાઈ, સામાજિક વિજ્ઞાનનો. રેડી? આખા વર્ષનો કોર્સ હશે હો ભાઈ, ટેન્શન નહીં. સાહેબ પહેલું સેમેસ્ટર આવશે, બીજું સેમેસ્ટર, બંને સેમેસ્ટર આવશે, આખું ધોરણ 6 તમારું કમ્પ્લીટ. રેડી ને? તો સામાજિક વિષયનો વિજ્ઞાનનો જો તમારે કોર્સ જોતો હોય તો એ પણ મળી જશે. સાહેબ આ બધું મળશે ક્યાંથી? તો તમારે બહુ ટેન્શન નહીં લેવાનું, પ્લે સ્ટોરમાં જવાનું. ક્યાં જવાનું? પ્લે સ્ટોર, કે જ્યાંથી તમે ગેમને ડાઉનલોડ કરો છો ને, હા, ત્યાં જઈને તમારે વેદ ડિજિટલ એજ્યુકેશન સર્ચ કરવાનું. આવો લોગો આવશે, આપણી એપ્લિકેશનનું નામ છે, ચેનલનું નામ એ સેમ જ છે, એને ઇન્સ્ટોલ કરી દેવાની. હા, 5 લાખ પ્લસ ડાઉનલોડર બતાવશે, 500K પ્લસ હશે એટલે 5 લાખ પ્લસ ડાઉનલોડર છે. એને તમારે ઇન્સ્ટોલ કરીને ઓપન કરવી. જો તમને ખબર ના પડે તો તમારા વાલી કોઈ હોય, વડીલ કોઈ હોય તો એને તમે કહી શકો છો. રેડી? ઇન્સ્ટોલ કરીને ઓપન કરશો, પછી ઓપન કરશો એટલે આવું પેજ આવશે. હવે અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો, એટલે કે તમારે જે ઘરે ફોન નંબર રહેતો હોય ને, તમારા માતાનો, પિતાનો, દાદા દાદીનો ઘરે જે નંબર રહેતો હોય એ નાખી દેવાનો અને સેન્ડ OTP કરવાનો. એટલે 4 આંકડાનો OTP આવશે મેસેજમાં, એ નાખી દેશો એટલે તમે લોગિન થઈ જશો. હવે તમને આવું પેજ આવશે. કેવું આવશે? આવું, હે ને? તો એમાં તમારે જવાનું મિત્રો પેઇડ કોર્સમાં. ક્યાં જવાનું? પેઇડ કોર્સમાં પહેલો. તો એમાં તમને આવી રીતના ધોરણ 9, 10, 11, 12, 8, 7, 6, રેડી? આમ સ્ક્રોલ ઉપર કરશો એટલે આવી જશે. એમાં તમારે જવાનું ધોરણ 6માં. તો ધોરણ 6માં જશો એટલે તમને જે બધા જ વિષયનું કીધું ને, 4 વિષયનું, ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન, અથવા તો કોઈ વિષયનો જોઈતો હોય તો એ તમને કોર્સ ત્યાંથી મળી શકે છે અને તમે સંપૂર્ણ અભ્યાસક્રમ ત્યાંથી વ્યવસ્થિત એવી તૈયારી સારી એવી કરી શકો છો અને સારા એવા માર્ક્સ પરીક્ષામાં મેળવી શકશો. આ સિવાય કોઈ મિત્રો તમારે જો બીજા વિષયના વિડીયો જોવા હોય તો તમે બાજુના ઓપ્શનમાં જશો, 3 થી 12ના વિડીયો, તો એ રીતના ધોરણ ખુલશે, એમાં ધોરણ 6માં જશો તો ત્યાં તમને બધા વિષય વાઇઝ વિડીયો જોઈ શકશો. અને હા, આપણી ચેનલમાં 3 થી 12 સુધીના વિડીયો છે, તમારા મિત્ર સગા સંબંધી પણ જાણ કરી શકો છો. ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ. હવે તો અહીંયા એક તમને કોટેશન આપેલું છે, વ્યાખ્યા આપેલી છે. કોણે આપેલી છે? આર્યભટ્ટે. આર્યભટ્ટ છે પૃથ્વી વિશે શું કહેતા હતા અને ક્યારે કહેતા હતી, બધી આપણે માહિતી લઈએ. ચાલો. પૃથ્વીનો ગોળો અંતરિક્ષમાં છે. તો કે ભાઈ પૃથ્વીનો ગોળો ક્યાં છે? અંતરિક્ષમાં, હે ને? જેને આપણે આકાશ કહીએ છીએ. રેડી? તો એ આકાશમાં છે. ક્યાં છે? પૃથ્વીનો ગોળો આકાશમાં છે. રેડી? પૃથ્વીનો ગોળો અંતરિક્ષમાં રહેલો છે. જે જળ એટલે શું આવશે? પાણી. સમાનાર્થી શબ્દ આવે ને, ભૂમિ. ભૂમિ એટલે જમીન. અને અગ્નિ તો ખબર જ છે ને. અને વાયુ. વાયુ એટલે તો કે ભાઈ આપણે અલગ અલગ વાયુઓ, ઓક્સિજન, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ ને આ બધા વાયુઓ જે આપણે શ્વાસમાં લઈએ છીએ, બહાર કાઢીએ છીએ, તો આ બધા વાયુઓ છે. બરાબર? અને તે પાછી કેવી છે? ગોળાકાર છે.
એટલે કે જે જો પૃથ્વી ક્યાં રહેલી છે? અંતરિક્ષમાં રહેલી છે, બરોબર. અને જે જળ એટલે કે પાણી, જમીન, અગ્નિ અને વાયુની બનેલી છે, જે કેવી આકારની છે? તો કે ગોળ આકારની છે. કેવી આકારની છે? ગોળ આકારની છે. ઓકે. આ સિવાય તે ભૂચર, ભૂ એટલે જમીન, રેડી? પેલું ભૂ એટલે પેલું પાણી વાળું નહીં, ભૂચર. અને ચર એટલે ચરનાર, ફરનાર. ચરનાર, ફરનાર. એટલે આપણી ભાષામાં કેવું હોય તો ભૂચરનો આખો અર્થ થાય જમીન પર વસનાર. શું થશે? જમીન પર. દેખાય છે ને? ચાલો આપણે આખું થોડુંક અલગ લખીએ, રાઈટ? જેથી કરીને તમને દેખાય આવે. જમીન પર વસનાર. રેડી? એવી જ રીતના મિત્રો બીજો શબ્દ છે કયો? જળચર. જળ એટલે પાણી અને ચર એટલે વસનાર, તો પાણીમાં વસનાર. જીવોથી કેવો છે? ઘેરાયેલો છે. એટલે કે સમગ્ર જે પૃથ્વી છે એ જમીન ઉપર વસનાર, એટલે કે આપણે બધા આવી ગયા, પછી બાકીના પ્રાણીઓ આવી ગયા, પક્ષીઓ આવી ગયા કે જે જમીન ઉપર વસવાટ કરે છે. તો આ બધાથી સાથે સાથે જળચર. જળચર એટલે માછલી છે, મગર છે, વેલ માછલી, આન તેન, તમે જે પણ કંઈ પાણીમાં રહેનાર જે કંઈ જીવજંતુઓ છે એ બધાથી કેવો છે? ઘેરાયેલો છે. આવું કોણે કહ્યું હતું? આર્યભટ્ટે કહ્યું હતું. ફરીથી પૃથ્વીનો ગોળો ક્યાં આવેલો છે? અંતરિક્ષમાં આવેલો છે, જેમાં પાણી છે, જમીન છે, અગ્નિ છે, વાયુ છે, અને તે ગોળાકાર છે. અને તેમાં જમીન ઉપર વસનાર અને પાણીમાં વસનાર જીવોથી કેવો છે? ઘેરાયેલો છે. આવું કોણે કહ્યું હતું આપને? આપણા ખગોળશાસ્ત્રી. કોણ? તો કે આર્યભટ્ટે કહ્યું હતું. સાહેબ આ ક્યારે કીધું હતું? અત્યારે નહીં. જો અહીંયા લખ્યું લગભગ 500 CE. તો CE નો મતલબ મિત્રો આપણે જે જૂની ટેક્સ્ટ બુક હતી, જે આની પહેલાની જે ધોરણ 6 ની સામાજિક વિજ્ઞાન હતી, એમાં પહેલા જ પાઠમાં આખું આપણે આવતું હતું. શું? તો કે CE એટલે થાય કોમન એરા. ફૂલ ફોર્મ શું થાય? કોમન એરા. એટલે કે આપણે એવું કહી શકાય કે ઈસુ ભગવાન જે હતા, બરોબર, ઈસુ ભગવાન પછીનો જે પણ કઈ એનો જન્મ પછીનો જે સમયગાળો છે એને ઈસવીસન કહેવાય છે. શું કહેવાય છે? ઈસવીસન. બરોબર. એટલા માટે આપણે CE કયો લઈએ છીએ? CE અથવા કોમન એરા અથવા ઈસવીસન 500 ની આસપાસ, એટલે કે 5મી સદીની આસપાસ જે છે એ આર્યભટ્ટ થઈ ગયા. બરોબર. અને એમણે આ પૃથ્વી વિશે એ સમય અંદાજ મૂક્યો હતો. આવો અત્યારની વાત નથી મિત્રો. આપણું કે ને વિજ્ઞાન બહુ આપણું જે આધ્યાત્મિક દ્રષ્ટિએ જે ઋષિ મુનિઓને જે બધું છે એ બહુ જૂનું છે, પૌરાણિક જ્ઞાન છે. બરોબર. અને એ જે અત્યારે આપણે શું કરીએ છીએ? ચરિતાર્થ કરીએ છીએ, રેડી? કે જે આપણે માહિતી મળે છે કે ભાઈ અત્યારે આવું છે, પણ જે ઋષિ મુનિઓ આપણા હતા આર્યભટ્ટ જેવા, બરોબર, એણે તો અગાઉ આખી માહિતી આપી દીધી છે. અને આ આર્યભટ્ટ મિત્રો છે એના માનમાં આપણે પ્રથમ ઉપગ્રહ પણ લોન્ચ કરેલો છે, રેડી? એવો મહાનુભાવ કોણ છે? આર્યભટ્ટ. અને એણે 5મી સદીમાં, અત્યારે આપણે 21મી સદી ચાલે છે. કેટલામી? 21મી સદી. અને અત્યારે ટેકનોલોજીનો યુગ છે. અત્યારે આટલી બધી ટેકનોલોજી છે, એ સમયે આવી કોઈ ટેકનોલોજી હતી નહીં, છતાં પણ એમણે પૃથ્વી વિશે આવો અંદાજ આપી દીધો હતો. રેડી? ચાલો તો હવે આપણે વાત કરીએ પાઠની. ચાલો તો અહીંયા મિત્રો આપણે પૃથ્વી જે છે એનો આપણે બે ગોળા આપેલા છે, આગળનો ભાગ છે અને પાછળનો ભાગ છે. તમે સારી રીતે જોઈ શકો છો. રેડી? હવે આ જે આમાં કહેવાય એવું માંગે છે કે આપણે આ પાઠમાં ચર્ચા જે કરવાની છે કે જે કોઈ પણ સ્થાન છે, આ સ્થાન છે, તો હું કયા આધારે કહી શકું કે આ સ્થાન આ જ છે? ખ્યાલ આવ્યો? તો એ નક્કી કરવા માટે જ આખી આપણે આ પાઠની ચર્ચા કરવાની છે. ક્લિયર થઈ ગયું? તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ. હજી તો સાહેબ પાઠની શરૂઆત કરવાની પહેલા તો પ્રશ્ન આવી ગયા. હજી તમે પાઠ ભણ્યા જ નથી તો અમને પ્રશ્ન કેમ આવડશે? તો આપણે ઉપાધિ કરવાની નથી, આપણે વ્યવસ્થિત સમજીશું. તો ચાલો એક પછી એક પ્રશ્નો જોઈ લઈએ. રેડી ને? કેમ કે આમાંથી જ આપણે શું થશે? પરીક્ષામાં પ્રશ્નો પૂછાવાના છે. રેડી? તો ચાલો વિદ્યાર્થી મિત્રો વાત કરીએ. નકશો શું છે? શું છે ભાઈ? નકશો શું છે અને આપણે તેનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ?
તેના મુખ્ય ઘટકો કયા છે? 3 પ્રશ્નો એક સાથે પૂછ્યા છે. નકશો શું છે, બરાબર? બીજો પ્રશ્ન, આપણે તેનો કેવી રીતે ઉપયોગ કરીએ છીએ? ત્રીજો પ્રશ્ન તો કે એના ઘટકો કેટલા છે, તો કયા કયા છે? તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે માહિતી લેવી પડે, હે ને? તો આપણે સરસ મજાનું ટાઈપિંગ સાથે આપણે મૂકી દીધું છે. રેડી? તો જુઓ, નકશો પૃથ્વી સપાટી અથવા તો તેના કોઈ ભાગનું કાગળ પર દોરેલું પ્રમાણબદ્ધ ચિત્ર છે. તો નકશો આપણે કેવું છે ભાઈ? તો કે નકશો છે એ પૃથ્વી સપાટીની, બરાબર, અથવા તો તેનો કોઈ ભાગ છે, આખી સપાટી અથવા તો તેનો કોઈ ભાગ છે, બરાબર, એનું શું છે? કાગળ ઉપર દોરેલું પ્રમાણબદ્ધ ચિત્ર છે. એને આપણે શું કહીએ છીએ? નકશો કહીએ છીએ. રેડી? ચાલો, હવે બીજો પ્રશ્ન હતો નકશાનો ઉપયોગ. યાદ કરો, તો નકશાનો ઉપયોગ આપણે ક્યાં ક્યાં કરીએ છીએ? તો કે રસ્તો શોધવા માટે. ખ્યાલ છે ને? હા, ઘણીવાર મિત્રો તમે તમારા પપ્પા સાથે બહાર જતા હોય, રેડી, 4 વ્હીલમાં જતા હોય, તો તમારા પપ્પા છે એ શું કરશે? નવો રસ્તો જે ન જોયો હોય તો ગૂગલ મેપ ખોલશે. શું ખોલશે? ગૂગલ મેપ. તો આ આપણો શું છે? ડિજિટલ નકશો છે. શું છે? ડિજિટલ નકશો, કે એના આધારે તમે સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકો છો. તો એનાથી આપણે શું મળ્યું ભાઈ? તો કે રસ્તો શોધવા મદદ મળી કે નહીં? યસ. બીજું, કોઈ સ્થળની માહિતી મળે નકશા વિશે. નકશો હોય, બરોબર, તો નકશાથી આપણે શું મળશે? કે ભાઈ તમારી પાસે તાજમહેલનો નકશો હોય. કેનો? તાજમહેલ. તો તાજમહેલનું જે પણ કંઈ ડિટેલ હોય, જેટલી પણ માહિતી હોય, એ સરળતાથી તમને મળી જાય કે નહીં? તો કે હા. તો આનાથી શું થાય? કોઈ પણ સ્થળની તમને શું થાય? માહિતી મળે. ત્રીજું, પ્રવાસોનું આયોજન કરવા માટે પણ નકશો જરૂરી છે ભાઈ. પ્રવાસન કરવું હોય, માની લો કે ક્યારેક આપણે પ્રવાસ થયો હોય શાળામાંથી, અને શાળામાંથી પ્રવાસ થાય એટલે આપણે બધા જવાના જ હોય, જઈએ ને? હવે માની લ્યો કે આપણો છે એ પ્રવાસ છે એ કોઈ પર્વત ઉપર જવાનો છે, પર્વત ચડવા માટે છે, પર્વતારોહક કહીએ ને? હા, તો પર્વત ઉપર ચડવાનું છે ભાઈ. તો કેમ ખબર પડશે કે આપણે કયા રસ્તેથી જવાનું છે? તો એના માટે આપણે શું જોઈશે? નકશો જોઈશે. શું જોઈશે? નકશો જોઈશે. રેડી? આવી જ રીતના માની લો કે ક્યારેક જંગલમાં તમારે જવાનું હોય, તો તમારે માટે શું જોઈએ? નકશો. નહીં તો તમે ખોવાઈ જાઓ. ખોવાઈ જાય ને? યસ. તો આ બધા માટે આપણે નકશાનો ઉપયોગ કરીએ છીએ. રસ્તો શોધવો હોય, કોઈ સ્થળની માહિતી જોઈતી હોય, પ્રવાસન કરવું હોય, તો એના માટે નકશો જરૂરી છે. ચાલો, અને ત્રીજો પ્રશ્ન હતો શું? એના ઘટકો કયા કયા છે? તો એના મિત્રો મુખ્યત્વે 3 ઘટકો છે. કેટલા? 3 ઘટકો છે. એક તો દિશા. શું છે? દિશા, બરોબર. પછી એનું પ્રમાણમાં. શું છે? પ્રમાણમાં, એટલે કે દિશા. માની લો કે તમને એમ કીધું હોય આ 2 શહેરો છે, રેડી? આપણે એક રાખીએ ગુજરાત. ગુજરાતથી આપણે જવું છે દિલ્હી. ક્યાં જવું છે? દિલ્હી, હે ને? તો ગુજરાતથી દિલ્હી જવું છે. આ 2 વચ્ચે અંતર કેટલું છે? તો કે 1500 કિલોમીટર. કેટલું અંતર છે? 1500 કિમી. રેડી? પણ તમને એમ કે ભાઈ તમે ગુજરાતથી 1500 કિલોમીટર જશો તો તમને શું મળી જશે? દિલ્હી આવી જશે. એવું થાય ના. કેમ? સાથે સાથે તમારે શું કહેવું પડે? કઈ દિશામાં જવાનું છે એ પણ જરૂરી છે. શું છે? કઈ દિશામાં જવાનું છે એ પણ જરૂરી છે ને? હા, નહીંતર તો તમે માની લો કે કોઈ એમ કહે કે ભાઈ આપણે 1500 કિલોમીટર દૂર જવાનું છે, તો મારે આ દિશામાં જવું છે. કોઈ એમ કે ભાઈ મારે આ દિશામાં જવું છે. કોઈ એમ કે ગુજરાતથી હું આ દિશામાં જાઉં તો મને દિલ્હી આવી જાય. આવી જાય નહીં. તો તમારી પાસે શું હોવી જોઈએ? ચોક્કસ દિશા પણ હોવી જોઈએ. રેડી? ચોક્કસ દિશા. અને રૂઢ સંજ્ઞાઓ. તો જે અલગ અલગ સંજ્ઞાઓ હોય, જેમ કે આપણે બહાર ક્યારેક રસ્તા ઉપર જતા હોય તો ત્યાં તમને અલગ અલગ સંજ્ઞાઓ મારી હોય. ખાસ કરીને આપણા જે શાળા હોય એની બહાર નીકળો જો રસ્તો હોય તો શાળા રસ્તા ઉપર મારેલી હોય, હે ને? કે અહીંયા આગળ શાળા છે, આગળ હોસ્પિટલ છે. રેડી? તો આ બધી એની શું થઈ? રૂઢ સંજ્ઞાઓ થઈ. રેડી? એના માટે પછી માની લો કે આગળ જંગલ છે તો એના માટે અલગ કલર લેવામાં આવતો હોય. પછી આગળ રસ્તો છે, રેડી, આગળ સાંકડો રસ્તો છે. આવી બધી એની અલગ અલગ સંજ્ઞાઓ વપરાય છે. તો એના ઘટકો 3 છે: દિશા, પ્રમાણમાપ અને રૂઢ સંજ્ઞાઓ. રેડી? અને આપણે એનો ઉપયોગ ક્યાં ક્યાં કરીએ છીએ? નકશો એટલે શું? તો એટલી માહિતી આપણે આ સવાલમાં લખી શકાય. ચાલો, રેડી?
આપણે હજી મિત્રો આ તમને ઉપર છેલ્લી માહિતી આપીએ છીએ. હજી પાઠમાં આપણે ડીપમાં માહિતી જોવાની છો. હજી તો તમને આ પાઠની આપણે શરૂઆત કરીએ છીએ. રેડી? નંબરિયા પડે છે. ચાલો બીજો સવાલ શું છે? તો કે ભાઈ નિર્દેશાંકો શું છે? પૃથ્વી પર કોઈ પણ સ્થાનને ચિહ્નિત કરવા માટે અક્ષાંશ અને રેખાંશનો ઉપયોગ કેવી રીતે કરી શકાય છે? તો આપણે તો પહેલા તો એ ખબર નહીં સાહેબ, આપણે નિર્દેશાંકો એટલે શું એ ખબર છે નહીં. મિત્રો આપણે તમારા માટે આપણે જવાબ સહિત ટાઈપિંગ સહિત લીધા છો, એટલે જેથી કરીને તમને સરળતાથી ખ્યાલ આવી જાય. તો ચાલો એ જ સવાલ છે આપણો. તો જુઓ, નિર્દેશાંકો પૃથ્વી પરના કોઈ સ્થાનનું ચોક્કસ સરનામું દર્શાવતી સંખ્યાઓ છે. શું છે? નિર્દેશાંકો છે એ પૃથ્વી પરનું કોઈ ચોક્કસ સ્થાન છે, એનું શું સરનામું, શું દર્શાવે છે? સરનામું. હવે તમારા મિત્રનો તમને પત્ર આવ્યો હોય, રેડી? તમને મિત્ર, તમારો મિત્ર છે એ પત્ર લખે. શું લખે? પત્ર. વેકેશનમાં જે તમે 5મા 6ઠ્ઠા ધોરણમાં આવ્યા, તો તમારા મિત્રે માની લો 5માના વેકેશનમાં તમને પત્ર લખ્યો. પણ થયું એવું કે તમારો મિત્ર છે એ સરનામું લખતા ભૂલી ગયો, તો શું તમને પત્ર મળશે? ના મળે. કેમ? તો કે એમાં તમારું સરનામું છે નહીં. પણ જો એની જગ્યાએ વિચારો કે એણે વ્યવસ્થિત સરનામું આખું લખ્યું હોય, તો તમારા ઘર સુધી આરામથી પહોંચી જાય કે ન પહોંચી જાય? પત્ર પહોંચી જાય ને. હા, તો એવી જ રીતને આ નિર્દેશાંકો છે એ શું કરે છે? કોઈ ચોક્કસ સ્થાન છે એનું શું બતાવે છે? સરનામું દર્શાવે છે. બરોબર? ચાલો, અક્ષાંશ છે એ શું છે? તો કે ઉત્તર દક્ષિણ સ્થાન બતાવે છે. રેડી? અક્ષાંશ શું છે? ઉત્તર દક્ષિણ છે. અને રેખાંશ છે એ શું છે? પૂર્વ પશ્ચિમ સ્થાન બતાવે છે. રેડી? એટલે કે નકશામાં જે છે એ અક્ષાંશ છે એ ઉત્તર દક્ષિણ સ્થાન દર્શાવે. ચાલો, કઈ રીતના? તો આપણે અહીંયા એકાદી આકૃતિ લઈએ સરસ મજાનું. ઓકે, પૃથ્વી બનાવીએ આપણે. પૃથ્વી. ઓકે, ચાલો. તો અહીંયા જે આડી છે, આ આડો ભાગ છે એ શું છે? તો કે વચ્ચે વચ્ચે ભાગ કરે છે ને. તો આને લીધે તમને શું મળે છે ભાઈ? તો કે ઉપરનો ભાગ છે ઉત્તર ભાગ બતાવે છે, અને આ નીચેનો ભાગ શું બતાવે છે? દક્ષિણ ભાગ બતાવે છે. તો આડી જે અક્ષાંશ છે એને લીધે તમે શું જાણી શકો છો? ઉત્તર અને દક્ષિણ. પૃથ્વી પર આ પૃથ્વી ગોળ છે ને, તો એમાં આપણે ઉપરનો ભાગ છે એ શું જાણી શકીએ છીએ? ઉત્તર છે. અને નીચેનો ભાગ શું છે? દક્ષિણ છે, એવું જાણી શકીએ છીએ. જ્યારે રેખાંશની વાત કરીએ તો રેખાંશને લીધે આપણે શું જાણી શકીએ? તો કે પૂર્વ અને પશ્ચિમ. રેડી ને? આ શું આવશે? પૂર્વ, અને આ આવશે પશ્ચિમ. તો રેખાંશને લીધે આપણે શું જાણી શકીએ છીએ? પૂર્વ અને પશ્ચિમ જાણી શકીએ છીએ. અને આ જે ભાગ છે અક્ષાંશને લીધે આપણે શું જાણી શકીએ છીએ? ઉત્તર અને દક્ષિણ. તો હવે મને કહો કે પૃથ્વીનો જે આપણો ગોળો હતો એના 4 ભાગ થઈ ગયા કે ન થઈ ગયા? હવે હું તમને એમ કહું કે આ દેશ છે એ કયા ભાગમાં આવેલો છે પૃથ્વીના, તો તમે સરળતાથી કહી શકો કે ભાઈ આ બાજુનો કયો ભાગ છે? પૂર્વ. અને આ બાજુનો કયો છે? દક્ષિણ. તો સાહેબ એટલી તો ખબર પડી, પૂર્વ દક્ષિણમાં આવેલો છે. ક્યાં આવેલો છે? પૂર્વ દક્ષિણમાં આવેલો છે. રેડી? એવી જ રીતના મિત્રો આપણે આ કોઈ ભાગની આપણે વાત કરીએ, હે ને, તો કયો આવશે? તો કે ભાઈ સાહેબ એટલી તો ખબર પડી કે આ બાજુ ઉત્તર છે ને આ બાજુ પશ્ચિમ છે, તો શું આવશે? ઉત્તર પશ્ચિમ. તો આને આધારે તમે અક્ષાંશ અને રેખાંશના આધારે તમે શું જાણી શક્યા? ઉત્તર અને દક્ષિણ અને પૂર્વ અને પશ્ચિમ. એટલું જાણી શક્યા ને? બસ આ જ જાણવાનું છે. હવે પછી રેખાંશો વધતી જાય ને એ ચોક્કસ સ્થાન મળશે. રેડી? ચાલો આપણે આગળ વધીએ. તો જો અક્ષાંશથી ઉત્તર દક્ષિણ આપણે સ્થાન જાણી શકીએ છીએ, અને રેખાંશથી શું જાણી શકીએ છીએ? પૂર્વ અને પશ્ચિમ સ્થાન જાણી શકીએ છીએ. ચાલો, નકશામાં અક્ષાંશ અને રેખાંશ જ્યાં મળે છે ત્યાં તે સ્થળ ચોક્કસ સ્થાન ચિહ્નિત થાય છે. એટલે કે જ્યાં નકશામાં આવી રીતના મળ્યા ને, હવે માની લો કે ખાલી એટલી એક હોય નહીં, આવી રીતના તો ઘણી બધી રેખાંશ હોય. એવી રીતના ઘણી બધી શું હોય? અક્ષાંશ હોય કે નહીં? તો હવે જુઓ, આ જે
આ ભાગ આખો છે, ચાલો ગ્રીન આપણે કરી દઈએ. તો આ ભાગ આપણે ચોક્કસ સ્થાન બોક્સ મળ્યું કે નહીં? તો જ્યાં એ અક્ષાંશ અને રેખાંશ મળે છે તે પૃથ્વીનું આપણે ચોક્કસ સ્થાન જાણી શકીએ છીએ. રેડી? યસ. આ બાજુ 1 2 3 4 5 એમ હશે, આમ ઉપર 1 2 3 4 5 હશે, તો સરળતાથી આપણે જાણી શકીએ ને. ચાલો ત્રીજો સવાલ છે. આપણે જો કે સવાલ પણ લઈ લીધો છે સેમ ટુ સેમ. ચાલો ત્રીજો સવાલ શું છે? સ્થાનિક સમય અને પ્રમાણભૂત સમય રેખાંશ સાથે કેવી રીતે સંબંધિત છે? એટલે કે જે આપણો સ્થાનિક સમય છે એ અને જે વિશ્વનો જે પ્રમાણભૂત સમય છે એ બંને એકબીજા સાથે એટલે કે રેખાંશ સાથે કેવી રીતે સંબંધિત છે એની ચર્ચા કરીએ. તો કે સ્થાનિક સમય સૂર્યની સ્થિતિ પર નક્કી થાય છે. સ્થાનિક અત્યારે જે આપણો સ્થાનિક સમય હોય એ સૂર્યની સ્થિતિ ઉપર હોય. જેમ કે આપણે માની લો કે એક્ઝેક્ટ સૂર્ય ઉપર હોય. રેડી? આપણે છે એ બપોરે મેદાનમાં ઊભા હોય તો એક્ઝેક્ટ સૂર્ય આપણી ઉપર હોય ને પડછાયો આપણી કોઈ ચારે બાજુ પડતો ના હોય. રેડી? તો આપણે એટલો ખ્યાલ આવી જાય કે અત્યારે 12 વાગ્યા છે, સૂર્ય એક્ઝેક્ટ આપણી ઉપર છે. તો આ જે છે એ સ્થાનિક સમય કેના આધારે નક્કી થાય? તો કે સૂર્યની સ્થિતિ એને આધારે નક્કી થાય. અને દરેક રેખાંશ પર અલગ અલગ સ્થાનિક સમય હોય છે. ક્લિયર? જેમાં એક રેખાંશ છે એમાં 4 મિનિટનો તફાવત હોય. સાહેબ આ શું કહેવા માંગે છે? ઉપાધિ કરવાની નથી. એક રેખાંશ જે છે એ 4 મિનિટનો તફાવત હોય. સાહેબ કઈ રીતના? ચાલો જોઈ લઈએ. જો હવે આ જે આપણે 0 લીધી ને, કઈ? આ 0, હા 0 અંશ કહેવાય. રેડી? હવે માની લો આ 1 લીધી, આપણે 2 લીધી, 3 લીધી અને 4 લીધી. આપણે આવી રીતના 4 કરી નાખીએ. ચાલો રેડી? તો હવે કહેવાય એવું માગે છે કે જો તમે 0 માંથી 1 ઉપર આવો તો કેટલો સમય લાગે ભાઈ? 4 મિનિટનો સમય લાગે. કેટલો? કેમ ગયો? હા, એક રેખાંશ બરાબર 4 મિનિટનો તફાવત હોય છે. એટલે કે એકમાંથી તમે બીજામાં જાઓ. કેમ ગયું ભાઈ આપણું? ચાલો જતું રહ્યું કે શું? જતું રહ્યું છે. ફરીથી આપણે દોરી લઈએ. ચાલો ચાલો આપણો 1 છે, 2 3 4. તો રેખાંશને આપણે નામ આપી દઈએ 0 1 2 3. તો એવું કહેવા માંગે છે કે તમે એક રેખાંશથી બીજી રેખાંશમાં જાઓ તો કેટલો સમય લાગે છે? 4 મિનિટ. શું લાગે છે? 4 મિનિટનો સમય. પછી 4 ને 4 8, 12, રેડી? 16. એ રીતના વધતી જશે. રેડી? એમ તમે કેટલી 15 રેખાંશ ઓળંગશો. કેટલી? 15 રેખાંશ ઓળંગશો ત્યાં 1 કલાકનો સમય થઈ જશે. 15 રેખાંશ ઓળખશું તો કેટલો સમય થઈ જશે? 1 કલાકનો સમય થઈ જશે. રેડી? આવી રીતના આખી આગળ વધતી જતી હોય છે. ચાલો પ્રમાણભૂત સમય છે એ દેશની એક નક્કી કરેલી રેખાંશ પર નક્કી થાય છે. જો સ્થાનિક સમય આપણે શેના આધારે નક્કી કર્યો? તો કે સૂર્યના આધારે. પણ જો પ્રમાણભૂત સમય આપણે નક્કી કરવો હોય તો દેશમાં એક નક્કી કરેલો સમય હોય. જેમ કે ભારતનો પ્રમાણ સમય રેખાંશ કેટલો છે? 82.5 અંશ. શું યાદ રાખવાનું? 82.5 અંશ પૂર્વ રેખાંશ. 82.5 તો છે જ, પણ કેવો છે પાછો? પૂર્વ રેખાંશ છે. કેવો છે? પૂર્વ. પૂર્વ પશ્ચિમ કીધું હતું ને? હા, તો પૂર્વ પશ્ચિમ કઈ આવશે? તો કે આ બાજુ પૂર્વ અને આ બાજુ પશ્ચિમ. રેડી? તો શું કે છે? તો કે ભાઈ 82.5 કેટલો? 82.5 પૂર્વ રેખાંશનો ભારતનો પ્રમાણ સમય છે. દેશમાં એક જ છે. કેવો છે? દેશમાં એક જ છે. રેડી? તો સ્થાનિક સમય સૂર્યના આધારે નક્કી થાય અને પ્રમાણભૂત સમય છે એ દેશમાં નક્કી કરેલો હોય, એ એક જ નક્કી કરેલો હોય એના આધારે નક્કી થતો હોય. રેડી? એના માટે પાછું મિત્રો આપણે શું આવે? તો કે આ જે 0 છે એને ધ્યાનમાં લેવામાં આવે. રેડી? રેડી? એટલે આખી એની આપણે માહિતી આગળ લેવાની છે. તો આટલો આપણો સવાલનો જવાબ થાય. રેડી? એટલે કે સ્થાનિક સમય અને પ્રમાણભૂત સમય છે એ કેવી રીતે એકબીજા સાથે પ્રમાણભૂત સમય છે એ આના આધારે નક્કી થાય. 1 2 3 4 5 એ રીતના સૂર્ય ક્યારે ટૂંકમાં જે છે દિવસ ક્યારે ત્યાં આવે છે ક્યારે નથી આવતો એના આધારે નક્કી
થતું હોય તો ભારતનો ક્યારે કેટલો છે તો કે 82.5 પૂર્વ રેખાંશ પ્રમાણભૂત સમય. અને પેલો તો કે સૂર્યના આધારે નક્કી કરતા હોય છે. તો અહીંયા આપણા 3 સવાલ હતા. ક્લિયર? ચાલો આવડશે? ઓકે, ચાલો હવે આપણે આગળ પાઠની માહિતીની શરૂઆત કરીએ. ક્લિયર? કે ભાઈ પાઠ આપણે વિશે જોઈએ તો અહીંયા આ પાઠની માહિતી મિત્રો હવે આપણે બીજા લેક્ચરમાં જોઈશું, કેમ કે આપણે આ લેક્ચરમાં ચર્ચા કરશું તો ખૂબ જ મોટો વિડીયો થઈ જશે. તો તમારે ખાસ મિત્રો જો આવી જ રીતના ડીપમાં તમારે અને સરળતાથી તમારે ભણવું હોય તો આપણી એપ્લિકેશનમાં જે તમને કોર્સ કીધો એ તમે કોર્સમાં જોડાઈ શકો છો. અને આવી રીતના દરેક વિષય ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી રેડી આ બધાય વિષયનું સારી એવું તમે માહિતી સરળતાથી મેળવી શકો છો. તો ખાસ તમારા મિત્રોને પણ શેર કરો. અને તમે હજી જો ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.